જુઓ મારા ઘરની કહાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બાજુ મમ્મી સવારના બ્રેકફાસ્ટમાં ચા બનાવતા હતા અને ચા સાથે આપણે વઘારિયા ખાવાના હતા. એટલે આ બાજુ મમ્મીએ વઘારિયા બનાવવા પણ મૂકી દીધા હતા અને સાથે સાથે તેણે ડોડો ખાવાનો હતો તો ડોડો પણ છેકવા મૂકી દીધો હતો. આ બાજુ રોહિત આજે એકલો નાસ્તો કરવા બેસી ગયો હતો અને બપોરના જમવામાં જો તુરિયાનું શાક બનવાનું, ખાલી તુરિયાનું શાક નથી બનવાનું, સાથે બીજું પણ એડ કરવાનું. આ બાજુ કુકર મૂકી દીધું હતું અને આ બાજુ મમ્મી પાત્રા કાપવા બેસી ગયા હતા. પાત્રા લેવા પપ્પા ગયા હતા, તેની સાથે ઢોકળા પણ લાવ્યા. આ બાજુ હું સવારનો નાસ્તો કરવા બેસી ગયો હતો. વઘારિયાને ચા લઈ લીધા હતા, નાસ્તો કરવા બેસી ગયો. બપોરનું ટાણું થઈ ગયું એટલે હું ઘરે આવી ગયો હતો. બપોરના જમવામાં શું છે તમને બતાવજો. બપોરના જમવામાં ઈદડા, તુરિયા પાત્રાનું શાક અને રોટલી બધા લોકો સાથે જમવા બેસી ગયા. રોંઢાનો ટાઈમ થઈ ગયો એટલે મમ્મી ચા બનાવવા મળ્યા હતા. ચા બની ગઈ એટલે હું ને રોહિત નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તામાં ફાફડી અને ખાખરા લઈ લીધા હતા. આજે હું થાકી ગયો હતો એટલે કાંઈક નવું ડ્રિંક ટ્રાય કરું છું. આ ક્યુ ડ્રિંક છે, તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. જો આ પીવાથી મને એનર્જી મળે છે અને તમે બધા ખાલી વિડીયો જોવો છો, ફોલો ન કર્યું તો ફોલો કરી લેજો. આ બાજુ મમ્મી પાસે રોટલીના બટકા કરી લીધા. વઘારિયા બનાવવા કાંઈક નવી વસ્તુ બનાવો, એનો ફૂલ વિડીયો જોવો યુટ્યુબમાં સંદીપ તળાજા વ્લોગ સર્ચ કરી જોઈ આવજો. આ બાજુ રોહિત આજે એકલો જમવા બેસી ગયો